નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે એક શિષ્ય આજીવન શિષ્ય રહે છે કે પછી એ ગુરુ બની શકે છે। તો શિષ્ય ગુરુ ક્યારે બને છે અને શિષ્ય ગુરુ બને તો એ ગુરુ કેવી રીતે બને છે? તો જ્યારે પહેલાં એના માથે કોઈ ધણી નહોતો, એટલે કે કોઈ સદગુરુ નહોતો, ત્યારે એક નુગરો હતો। એ વિષય વાસનાઓથી ભરેલો હતો, વિષય વાસનાઓના અંધકારમાં રમી રહેલો હતો અને બેહોશીમાં રમી રહેલો એક કીડો હતો। પરંતુ જ્યારે મનુષ્ય ગુરુ ધારણ કરે છે, એટલે ભલે ગુરુ ધારણ કર્યા પહેલાં એ વિષય વાસનાનો એક કીડો જ હોય છે અને ગંદકીમાં જ રમી રહ્યો હોય છે, પરંતુ ગુરુ કર્યા પછી એ શિષ્ય બની જાય છે। તો પહેલા જન્મ માં આપે છે, પરંતુ માના પેટે જન્મ લીધા પછી એ જ માં, એ જ કુટુંબ અને એ જ પરિવાર જન્મ લેનાર બાળકને ધીરે ધીરે સંસારની બેડીઓમાં બાંધે છે, સંસારની જંજીરોમાં બાંધે છે, હું અને મારુંમાં બાંધે છે અને બાળકને વિષય વાસના, રાગ, દ્વેષ, દ્વૈતભાવ અને અહંકારનો આ સંસાર તો એવો શરાબ પીવડાવે છે કે જે શરાબનો નશો એક વખત મગજમાં ચડી ગયો પછી આજીવન તે નશો ઉતરતો નથી અને એ નશાની બેહોશી એટલી બધી ખતરનાક હોય છે, કેમ કે તે બેહોશીમાં પૂરેપૂરી નકારાત્મક ઉર્જા ભરેલી હોય છે। તેથી તે બાળક મોટો થઈને પણ સકારાત્મક કર્મ કરી શકતો નથી અને પૂરું જીવન નકારાત્મક કર્મમાં ગુમાવી દેશે। એટલે એનો અર્થ એવો થાય છે કે એક ભાઈ પાસે સાચો કોહિનૂર હીરો છે, પરંતુ તે ભાઈ બેહોશીમાં છે। તે હીરાને પથ્થરનો ટુકડો માની લેશે અને ગટરની ગંદકીમાં ફેંકી દેશે। એવી જ રીતે મનુષ્ય જન્મ એક અણમોલ કોહિનૂર હીરો છે, પરંતુ મનુષ્યના મગજમાં એટલી બધી વિષય વાસનાની બેહોશી ભરેલી છે, એટલી બધી ગંદકી ભરેલી છે અને તે બેહોશીના કારણે મોંઘો મનુષ્ય દેહ, મોંઘો મનુષ્ય જીવનરૂપી અકિંમતી હીરો વિષય વાસના, રાગ, દ્વેષ અને દ્વૈત ભાવરૂપી કાદવ કીચડ ભરેલી ગટરમાં ફેંકી દેશે અને આવા બેહોશીથી ભરેલા મનુષ્યને આ મનુષ્ય દેહરૂપી હીરાની કોઈ કિંમત હોતી નથી। અને નવાઈની વાત એ છે કે પોતે એક મહાન સમ્રાટ છે, અરે સમ્રાટનો પણ સમ્રાટ છે, જેની પાસે કિંમતી ખજાના ભરેલા છે અને જેની રાજગાદી એટલે કે જેને બેસવાની ગાદી પ્રકૃતિથી પણ ઉપર છે, તેમ છતાં આવો મહાસમ્રાટ સંસારમાં ઘર ઘરની ઠોકરો ખાતો હોય છે। મંદિર તીર્થસ્થાનોમાં, નદી, જંગલ, પહાડોમાં કે દેવી દેવતા પાસે, ભુવાઓ પાસે, સાધુ અને ભેખધારીઓ પાસે ભીખ માગતો હોય છે, દુઆ માગતો હોય છે, હાથ જોડીને કલ્યાણની ભાવના માગતો હોય છે। અને આપણે જેસલ જાડેજાનો તો ઇતિહાસ સાંભળ્યો જ હશે। જ્યારે તે પૂરો બેહોશીમાં હતો, ત્યારે એ જ બેહોશીએ જેસલ જેવા ચમકીલા હીરાને પણ કાળા કોલસા જેવો બનાવી દીધો હતો।
પરંતુ જ્યારે એ જ જેસલને તોરલ રૂપી ગુરુનો સહારો મળી ગયો, ગુરુ રૂપી સરોવરના કિનારે જેસલ પહોંચી ગયો, ત્યારે જેસલ મરી ગયો અને શિષ્ય બની ગયો. અને જેવો જેસલ સતગુરુ તોરલદેના શરણે થયો, તુરંત જ તોરલે જેસલને ભક્તિનો શરાબ, પ્રેમનો શરાબ, સત્યનો શરાબ અને પરમાત્માનો શરાબ પાવાનું ચાલુ કર્યું. અને જ્યારે જેસલે આ શરાબ પીવાનો ચાલુ કર્યો, ત્યારે તેના અંદર ભરેલી બેહોશી તૂટવા લાગી. કેમ કે સંસારના શરાબ બેહોશ કરે છે, પરંતુ ભક્તિનો શરાબ, પરમાત્માનો શરાબ, ધર્મનો શરાબ જેમ જેમ તમે પીતા જાઓ, જેમ જેમ તમે ઘૂંટ ભરતા જાઓ, તો હર ઘૂંટે એમાં અમૃતનો સ્વાદ આવે છે. હર ઘૂંટે તમારી બેહોશી તૂટે છે. હર ઘૂંટ તમને હોશમાં લાવે છે. તો ઘૂંટ જેમ જેમ ઘૂંટ ભરતા જઈએ તેમ તેમ આ ભક્તિનો શરાબ, આ પરમાત્માનો શરાબ, સંસારના શરાબનો નશો કાપે છે. એટલે કે વિષય, વાસના, મોહ, લોભ, રાગ, દ્વેષ અને દ્વૈત ભાવના શરાબનો નશો ભક્તિનો શરાબ કાપે છે અને મનુષ્યને હોશમાં લાવે છે. તો હોશમાં આવતો જ પોતાને પોતાની યાદ આવી જાય છે અને તેને પોતાના ઘરની યાદ આવે છે. જેમ તમે એક શરાબીને જુઓ તો શરાબના નશામાં એ શરાબી ધૂળમાં, કચરામાં, ગંદકીમાં કે કોઈ પણ ઉકરડામાં, કાદવ કીચડમાં પડ્યો રહ્યો હોય છે. પરંતુ જ્યારે એ જ શરાબીને શરાબનો નશો તૂટે છે, શરાબનો નશો ઉતરે છે, ત્યારે એને એમ થાય છે કે અરે યાર, હું ક્યાં આ ગંદકીમાં પડ્યો છું? મારું ઘર તો સ્વચ્છ છે, મારું ઘર તો અમુક જગ્યાએ આવેલું છે. અને એ શરાબનો નશો ઉતરતા જ એ જ શરાબી પોતાના ઘરની યાદ આવે છે અને પછી તે પોતાના ઘર તરફ ચાલવા લાગે છે, પોતાના ઘરની યાત્રા કરે છે. અને ઘરે આવીને પછી તે નાહી લે છે, ત્યારે બધી જ ગંદકી ધોવાઈ જાય છે, પોતે સ્વચ્છ અને નિર્મળ થઈ જાય છે. એવી જ રીતે ગુરુ શિષ્યને પરમાત્માનો શરાબ પીવડાવી હોશમાં લાવીને પોતાના ઘરની યાત્રા કરાવે છે. અને એ જ શિષ્ય જ્યારે પોતાના ઘરને ઓળખી લેશે અને સત્યમાં સ્નાન કરે છે, ત્યારે તે સ્વયં પ્રકાશિત હીરો બની જાય છે. અને જેમ જેસલ પીર થઈ ગયા, તેમ શિષ્ય પોતે શિષ્ય મટી જાય છે અને ગુરુપદ ધારણ કરી લેશે. તો હવે ગુરુપદ ધારણ કરવા માટે 3 સ્ટોપ બદલવા પડે. પહેલું તો તમે નુગરાજ છો, નુગરાજ હતા, નુગરા હતા મેં તમે કોઈ શિષ્ય નહોતા. નુગરો એટલે એક વિષય વાસનાનો કીડો, જેને આપણે નુગરા માણસને શું કહેવાય? વિષય વાસનાનો કીડો. પહેલાં આપણે બધા વિષય વાસનાના કીડા જ હતા. અને જ્યારે ગુરુ ધારણ કર્યા, માથે ધણી ધારણ કર્યો, માથે અંકુશ ધારણ કર્યું, ત્યારે આપણે શિષ્ય બન્યા. અને એ જ સાચો ગુરુ જીવનમાં મળી જાય તો એ સાચો ગુરુ સંસારના નશા બધા છોડાવી દે, કે જે નશા આપણને બેહોશીમાં રાખે છે. પરંતુ સાચો ગુરુ પરમાત્માનો નશો ચડાવે, પરમાત્માનો શરાબ પીવડાવે, પ્રેમનો શરાબ પીવડાવે, સત્યનો શરાબ પીવડાવે. અને એ શરાબમાં એટલી બધી તાકાત છે, એ શરાબ એક ઘૂંટ તમે ચાખી લો, એક બૂંદ તમે ચાખી લો, તો સંસારના બધા જ નશા ઉતરી જાય છે, સંસારની બધી જ બેહોશી તૂટી જાય છે. અને પરમાત્માના શરાબમાં મનુષ્ય મસ્ત કલંદર થઈને આનંદમાં ફરતો હોય છે અને હોશમાં આવી જતો હોય છે. અને ત્યાર પછી એના જીવનમાં એના સંપૂર્ણ હોશ આવે છે.
અને એ જ સંપૂર્ણ હોશમાં એના જીવનમાં સતત આનંદના ફૂલ ખીલતા રહે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.